राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत है नवा व्लॉगमां। तारीख थई गई है भाई 15 અને રાતના રેડા ઝાપટા ચાલુ થઈ ગયા છે। થોડીક રાહતનો શ્વાસ અને આ 2-3 દિવસ 4 દિવસ જેવું હે ને આ ટાઈપનું વાતાવરણ રહે। એમાં કદાચ કાલે થોડોક છાટાછૂટી વધારો થવો હોય તો થાય। કોઈ એવી સિસ્ટમ નજીકમાં આપણે હે નહીં, પણ દરિયાના ભેજના પવનમાં ભેજ આવતો હોય ને, आई डोंट नो વધારે શું કહેવાય ખબર નથી, પણ સિસ્ટમ કોઈ આપણે નજીકમાં એવી નથી, પણ છતાંય છાટાછૂટી જેવું 3-4 દિવસ વાતાવરણ રહેવાનું હે। હાલો કરી રેગ્યુલર આપણું કામ। થોડું ઘણું જોઈએ જીરું હતું ને હાર લીધું, કેમ કે ઓહરીને કોઈને પડ્યું હતું ને હમણાં આપણે આ ઓહરીમાં મોકલ હતું ને ત્યાંથી બીજે ટૂંકમાં સ્વિફ્ટ કરવાનું હતું। અહીંયા બાયુનું કેદીનું કરે અમારે ધૂં જારા કરવા, પણ પવન એટલી હદે હતો ને કે ધૂળ પરબારી પાછી ધૂળ એવી ને એવી ચડી જાય એમ હતી। તે હમણાં જારવી ગયા ને એમાં વળી આપણે નેદવાનું ચાલુ કર્યું હે। અમારા વીરનભાઈ દરવાજામાં ખુલ્લી કુદરતી હવામાં શિરામણ કરી રહ્યા છે। શું હાલે હે ભાઈ હીરામણમાં? દહીં ને રોટલી અને છાશ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો ભાઈ આપણે ખાવા વેહી ગયો હું સુરભીબેન ને સવારે હોય તો વયા ગયા હે ભણવા। મારે ને ઢેલાભાઈ ને થોડીક વારમાં જવાનું। હજી તો વીરનને વાર હે। જો અહીંયા ઓલું શું કહેવાય દહીં તીખારી ને રોટલી સરસ, કરો એન્જોય। આજ તો રાતના ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા ને 15 તારીખ આવ્યા ભેગા તેવા હાટુ। જય શ્રી કૃષ્ણ। છાટા ચાલુ થઈ ગયા હવે થોડા આશાસી પલ લેવા છાંટા હે ભાઈ। કોકોક વાદળું આવતું જાય ને વરસતું જાય તો એ ટાઈપનું વાતાવરણ હે। પવન ઘણો બધો ટૂંકમાં પડી ગયો હે, હાવ જરા પવન હે, એટલે કામ કરવામાં ગરમી સારી થાય છે। એમાં વળી અમે આખણે જીરું અહીંથી ઓલા ઘરમાં નાખ્યું, અને લાઇટ હમણાં 2-3 દીથી અમારે ગાપચી મારી જાય છે। રાતે 2-3 કલાક રહ્યો છે એટલે આપણે ઇન્વર્ટરનો પાવર કમ્પ્લીટ ચાલુ છે। હવે તડકો નીકળે ને તો ઉમે વાંધો ના આવે। જો વળી આવ્યો વરસાદ, લગભગ આવા રેડા આવ્યા રાખીએ ને તો માંડવીમાં આપણે ફાયદો કરી જાય। અને આ જો બિલ્લીબેનના હસબન્ડ આવી ગયા છે। બિલ્લીબેન 4 વ્હીલ ઉપર બેઠા, એ નીચે તો બેહે નહીં। એ ગરોડીને ઊંધેડીને ગોઈતા રાખે। આ બિલાડા અહીં છે ને ત્યાં સુધી આપણે 4 વ્હીલમાં બહુ બીક નથી લાગતી, નકર ઊંધેડા વાયર કાપી નાખે, રહેવા ના દઈએ। પણ અટાણે એવું કંઈ ખાસ આપણે લીધું તેદીનો કંઈ પ્રશ્ન આવ્યો નથી, કેમ કે બિલાડા ઘણા બધા હોય। વયું ગયું જો ખાલી આવી રીતના છાંટો આવે ને વયું જાય, આવે ને વયો જાય। હાલો ભાઈ બપોર થવા જાય છે, ઘડીક વાર નેદી આવ્યો, અને હવે આપણે મેળીની પાછળ જે આપણે બકાલું વાવ્યું છે ને એ બકાલાના વેલા માંડ્યા છે હાલતા થવા। આપણે તુરિયા ગલકા જેવા છે કંઈક બકાલું છે। આપણે ગુવારની 2 કાયરું કરી, ભીંડાની થોડોક ક્યારો કર્યો, એ બધું આગળ આમ તો જો કે તમે જોયું જ છે। તો એ વેલા ચડાવવા માટે આપણે જુગાડ કરી હઈ। હાલો આગળ જોઈ કેવી રીતના બધું ગોઠવાય છે। તે હું આવ્યો હું અહીંયા લાકડા લેવા, લાકડા નીચે રાખીને એમાં બાંધવી છે દોરી, અને ઉપર આપણે ક્યાંક બારીની ઉપર બાંધ્યું જોઈએ। હવે હું કરી હાલો ફટાફટ આગળ તમને બતાવું, પછી પહેલાં હું મારી તૈયારી કરી લઉં ભાઈ। તો જાય ધાર ઉપર આપણે ઝાડવાનો બધો ઓલો કાંઠામાંથી જેથી ગોળિયાને કાઢે ને કાંટાવાળા ઝાડવા, એના બધા બર્તનિયા આપણે અહીંયા સ્ટોક કર્યો હતો। શિયાળે આપણે ભાગમાં મજૂર હતા એની બાયરા કંઈક આપણે જરૂર પડે તો બારવાના, એ હવે વૈધા ઘટ્યા ને એમાં મારે જોઈએ પાંહરા લાકડા, તો ફટાફટ હું લઈ જાઉં અને આપણે જુગાડ કરી લઈ વહેલા ચડાવવા માટેનો। જો આમાં પાંહરા ગમે લાકડા હોય તો આમાં દોરી બાંધી અને પછી માથે ડંગણાનો વજન મૂકી દેવું, ઉપર આપણે બારીઓમાં ક્યાંક પણ બાંધી દેવું। તો એકાદું જો વાં હે લાંબુ એનું લીમડાનું, અને એક આ હે 2-3 હું ત્યાં લઈ ગયો। હાલો આગળ જોઈ ભાઈ। હાલો જો આપણે લાકડા મૂકી દીધા હે, અહીંથી વાહુથી કોઈ ઝીણકું ને કોઈ મોટું ને એવી રીતના લાકડા રાખી દીધા। ઉપર આપણે એક વાયર બાંધ્યો છે, જામનમ જાય છે। આ બારીઓના ઓલા માઠિયાથી ઉપર રાખી હેરાન, અને 2 માઠી આમ છેડે બાંધી દીધું છે, અને એમાં બાંધી છે આપણે દોરી। હવે દોરી પાછી બાંધવી આપણે આ લાકડાઓમાં
થોડે થોડે ગાડે એમને અને આમાં ડબલ હૈરું એમને છે ને આમને વાહોથી જાય છે તે થોડે ગાડે એમને બાંધતા જાઉં દોરી પૂરી થાય તો ભલે નકર વાયરથી દોરી લાકડામાં બાંધી દેવાની છે અને લાકડા લગભગ તો નહીં ખસે નકર એવું લાગશે ને તો આપણે ડંગણા અહીંયા દબાવી દેવું એક લાકડામાં બે ત્રણ ડંગણા આવી જાય ને એટલે એ ખસે નહીં અને જો વેલાનું આ ટાઈપનો કંઈક ગ્રોથ થયો છે મસ્ત હવે ટૂંકમાં હવે જો આ વાયર છે ને દોરી પકડવા જેવા થઈ ગયા છે એટલે ધીમે એમને દોરી વાહુથી એક આખો આપણે ખાટલાનું વાણ ઉખેરી નાખ્યું હે જૂનો ખાટલો હતો ને એનું અને વેલા એ બધા મસ્ત થઈ ગયા છે ક્યાંક મારો પગ આવ્યો ને તે તૂટી ગયા જો વેલો અહીંથી બટકી ગયો કંઈ વાંધો નહીં આનો વેલો કદાચ હરખો જામે ને તો એક કાફી થઈ પડે ને આપણે તો હેરંગ લાઈન છે તો ખૂટે એમ હે નહીં અને ગુવારે જો આ ટાઈપનો કંઈક જામ્યો છે મસ્તીનો ગુવાર જામ્યો છે પણ હવે આ વાદળા હે ને ત્યાં સુધી નક્કી નહીં ફાલ લાવવાનું અને આ ભીંડા એ સારી લાઈનું થઈ ગયું છે વાહુથી અને અમારા વિરેનભાઈ શનિ રવિ રજામાં જો આખો ચા ખોલી નાખ્યો છે કોદારીથી લીટો કરી દીધો ઊંડો ખાતર ભરી અને એમાં એની વાવ્યા તરબૂચ આ 2-3 દી વહેલા વાવ્યા હતા એટલે આમાં ઉગી ગયા છે જો આ મસ્ત તરબૂચનું છે અને આમાંય ઉગે છે જો એરી આમાં ક્યાંક માંડ્યા દેખાવા જો એરી આમના પરવા અને આ લાઈન થોડીક પાછળ કરી છે એની રવિવારે ને ઓલા કંઈક શુક્રવારે એમ કંઈક વાવ્યા હતા તે ઉગી ગયા બાકી જો બકાલું આ ટાઈપનું આપણું મસ્તીનું છે પણ હવે પાણી માન પીએ એમાં લાઇટું નથી ને એટલે વળી પીએ નકર પીએ નહીં એ રીતના થઈ ગયું છે હવે આ દોરીયું બાંધવાની છે આપણે જો અહીંથી વાહુથી થોડીક ઢીલી મોરી આવી રીતના નામ છે ને બંધ થઈ જાય અહીંયા હાલો ફટાફટ બાંધી લો હાલો ભાઈ જો આવી રીતના દોરી આપણે બાંધી દીધી છે અને હવે વેલાવને ઉપર ધીમે 1-2 દી પછી ચડાવશું અને હજી મારે ઉપર વારા થોડાક છે ને વારો તો રેડી છે પણ આ દોરીઓને આગળ પાછળ કરવી હોય ને તો થાય એમ છે એટલે બધું હે ફોલ્ડિંગ જેમણી આખી પાછી કોઈ લાંબા ટૂંકા ગાળા હોય ને તો એ આડાવરે હમો કરવા થાય હવે થઈ ગયા છે બપોર તો આપણે પહેલાં બપોરા કરી આવી અને પછી એમાં જ્યાં મેળ આવશે ને ત્યાં આડાવરું જે કરવાનું છે ને એ નિરાતે વારી કરી લે હું અહીંથી મેં શરૂઆત કરી હતી ને એટલે અહીંથી થોડુંક ઘાટું પાખું તો થયું છે એટલે આ દોરી છે ને આમ હેરવી નાખવાની થાય જરા ઓલી બાજુ વધારે ઘાટું થઈ ગયું છે અહીંયા કરતાં તો હવે નિરાતે જો હું ઓલી બાજુ બે બાયું આવ્યું છે આપણી લાઈને જાય છે થાંભલે વારાના કટકા પડ્યા ને વીણવા લગભગ મારે ના કહેવા જવું જોઈએ કેમ કે આપણા કેબલું ને બધું આપણા નદીને કાંઠે પડ્યું છે ને આ લાઈને નદીને કાંઠે જાય ડીપી જેવા થાંભલા ખોડ્યા છે લોખંડના એ હવે જરાક એને અહીંથી જ ના કહી દઉં પાછો એ ધક્કો ના ખાય બહેનું એવું પાલભાઈનો ફોન આવ્યો મને કે વારા વેણી જાય એનો તો વાંધો નથી પણ તારે જેમ ત્યાં કાંઠે ન્યારું છે ને ત્યાં કેબલું આપણે પડ્યા હોય લાઈનના કટકાને અને આ માણસો ટૂંકમાં ભલે બધા હરખા ના હોય કોઈનો જીવ ટૂંકો હોય તો લઈ જાય એટલે આપણે વેલેરી ના કહી દેવી સારી એમ એટલે ફટાકે હું ના કહી આવું જરાક અને પછી આપણે બપોરા કરી ભાઈ ભાઈ હાંજ પડી ગઈ હરામો આમથી આવેલા હવે તો નેદવા હાલે તો માવો બનાવ લે નાણું હાથનો મેલ હે સોનલનો બધે નેદવાની પડી ભાઈ વિડિયાની કોઈ નથી પડી મોણ ઉતરી ગયું કે હા નેદવા ઉપર આ નેદવામાં કે નહીં ને કેમ આપ હવારે રેડ આવતા તો નટર પૂરું થઈ ગયું પાછે હવારે આવતા તો અહીં તેલ થતું તો આમને હા અને પછી કે તો વાવડો કે હા વળી પવન નીકળી ગયો આજે હવા આવીને આહા નથી કે પવન નીકળીએ ઓછો પડી ગયો ઘણો બધો હજી કાલથી ઘણો વળી સુધારો થાય હા હવારે નહીં પણ રાઈતેથી ચાલુ થાય હા રાઈતેથી ચાલુ થાય રાઈતે કે ઉકળાટ ચાલુ અમે હાજમાં ટાઈટ પડે હા અને રાઈતે ગરમી પવન પડી જાય પછી તો ઉકળાટ થાય પછી ઉકળાટ થયો પછી દેવા હા નીંદર ની એવી પથારી ભરે પછી કે જે ઉકળાટ થવાનો હતો મચ્છર આવી ગયા હા નકે ટાઈટ પડતી હતી હા જાય ને થડકી ઓઠવામાં હાલે એવડી છે હા પવન હોય તો ઠંડો જ હોય અટાણા
અને પછી ઘરની ઉપડીને હા હા અને તાતા ઘડીક થયું ને દેવાય જ નહીં 2 વાગે કે ઈ આ મગલીબેન ને બહુ હે હે ફરીએ બારે હોપટ પાણી કઈ ટાઈમ કીધો મિલન નો ફોન આમ ત્રાહું આપણે ગામમાં એટલું નથી આપણે ઈ રાતનો આવ્યો તો એ નાની હતો ધડક્યું હાવ પલરી હા હું એમ તો મોટા બહાર ફરવા જેવી એકે રહ્યું જ નથી. કઠણ થયો એટલે ઊભો થાય પછી ગોદડા ને એટલા ખાટલા ને પછી જીરાનું ને કે બધું મગજમાં કે ઠીક. હવે આ બંધ થઈ જતું હોય ને હા. હરબલું નથી થોડું કઠણ થાય બંધ જ ના થયું જરા હા. બંધ જ ના થયું પછી ક્યાં વાત? પાછી મોટા સાટે હે તી હા, પલાળતા મોટા વાર સાટે. ના લાગે હા હા એ તો કે નિકાય હોતા છે જ કે હા ભાઈ વરસાદ થઈ જાય તો સારું હે નકર તો હવે નદી આમ તો માથે પડે એવું હે અમારા રાજુભાઈને તો આજ પછી મન ઉતરી ગયું કે હવે આ હેહમુરી વીણવી નથી કા હા મેં તો કરતી નાખ્યું એમ નામ જતો હતો. તારે દેવ આવ્યા ને લાગે મઠમાં અટાણે જો આમ ઘરમાં તૈન કરું ગમમ રીએ તો એ ઘણો ગણપતિ હમ આ વાવલ હેમત કરશું ને એટલેથી કઈ ના થાય કઈ ના થાય એટલેથી ના સાલું રીએ રેડા રેડા તો બધું નાની લીલી બાંધી દીધું અટાણ ગારો હતો. પણ એ માથે લીલી બાંધી ગયો અને પાયડું કોરામાં હે અટાણે હાવ આમાં ખાના એવડા છે હા છે તે આમાં આવ્યા તૈન હમ. હવે જે થાય બીજું હા આપણે અટાણે ટાઈમ કાઢવા થાય હેહમુરી હેતી એવું તો હાલો આવી નીચે હે તો હવે તો કામ જોડે નાવાનું બાકી દુવાઈ મહેમાન આવીલે હું આવી જશે ને હવે દુવેર કે જાય ને તો હવે નાઈ શકીએ હાલો ભાઈ માવો બને હે જો રગડા જેવો કોઈને ખાવો હોય તો હાલો ભાઈ રસોડામાં આપણું સ્વાગત કોઈ ના કર્યું આહો છોકરા ચટણી ખાંડવારી વઘારની ખાવી મસ્ત મજા આવે એવી બની જાય તો તેમ ને હાલો ભાઈ તણા ભાજી કોઈ યાદ જ ના દીધું ને ઘટન હાલો હવે હું દૂધ ભરી આવ્યો ને મને લાગી ભૂખ કેટલી વાર લાગીએ ખાવામાં તો ફટાફટ કરાલ મારે વિડીયાનું કાંઈ મોડું થાય છે કાલ 10 વાગી ગયા હતા ભાઈ અને આજે હવે આપણે 10-11 જ વાગવાના છે હમણાં થોડોક ટાઈમ ચેન્જ કરવો પડે એવું લાગે છે આપણે આમાં જરાક નજર મારી લઈ હું હે નહીં આજે બધી મરચાંની જ આઈટમ બને છે ભાઈ અમારા ઘરની એ ખાસિયત છે મરચાંની આઈટમ બને ને તેથી મરચાંની આમાં જો કે પોપિયું હે ભેગું પપૈયાનો સંભારો પપૈયા મરચાંનો સંભારો હે શાક આજે કદાચ નહીં બનાવ્યું હોય આમાં દહીં તીખારી હજી બપોરની પડી છે આ બાજુ ગુવારનું શાક હતું બપોરે એ છે અને બાકી અથાણા મરચાં કેરીના અથાણા નાલો ભાઈ આજે દેશી મસ્ત ખાવાનું હે બધું આ બાજુ અમારા ભાઈ આવી ગયા છે હાંજ પેડે જો ભાઈ ભણીને આવી ગયા હે લેસન કરી લીધું અને અટાણે હે ને સુરભીબેન લાલા કાકા સામે એની સામે વાત કરે છે તે હું પપ્પાને બરકો આવી વાત કરવા હાટું હા હાલો અમારા લાલુભાઈ સામે વાત કરી ભુજમાં શું કહે છે અમારા લાલુભાઈ લાલુ કાકો હે ડોણાબેન હે પૂજાબેન હે હજી થોડા હાલતા રહે બધાય મીરાબેન આવી હતી એને થોડીક વાર પહેલા દીધી કાંઈ અવાજ હટું ખાવતું નથી ઠીક હે બધાય બેન ઉપાડતી નથી ફોન કોન્ફરન્સમાં હે એમ ને હાલો જોઈએ આપણે લાલુ કાકો કઈ બહાર જ બેસે અંધારામાં જ હેલો એવરીવન આપણે આપણો ધંધો કરી હે લાલુ કેમ અંધાર પટમાં ભાઈ ઠીક હા એ બરાબર
હું કે પૂજાબેન, ડોનીબેન, મજામાં ને બધા? ડોનીબેન તો વડોદરા શહેરમાં ઘૂમરા મારતા લાગે. હા, દેખાતું નતું એટલી સ્પીડમાં દેખાડતી ડોની. એવું હે કા? હા હા હા. બધે એમનેમ જ છે ભાઈ. અહીંયા એમને હે વાડિયુંમાં આપણે. અહીંયા વાડીએ એમનેમ હે. હા, બાકી જલાને ખબર, કાલ જલો ઉઠ્યો તો. જલા કહેતા લાઈટ રાતે પવન પડી ગયો મેડી ઉપર હતા, પછી શું થયું હતું? મચ્છર આવ્યા હતા? નતા આવ્યા? વાવડો આવ્યો તો તે નીચે ઘરમાં લેતા ગયા. કાલે વરસાદ આવ્યો તો છાટાથી, રાતે નીંદર બગાડી. રાજુ કે પવન પડ્યો ને પછી થઈ કે બહુ જ ના મચ્છર આવ્યા એકદમ. મીરાબેન ને એ બધા અહીંયા હતા, સ્ટાર્ટિંગ માં આવી હતી પછી વહી ગઈ. ઠીક. હા, લગભગ એવું જ હતું. હાલો કરો એન્જોય, હું મારું કામ કરું. મને તો જમવા બોલાવે મને. આ ભૂખે ભૂખે વાગે ભૂખ લાગી કોઈ કે કોણ? બોલાવતું નથી લાલો કઈ. કેમ લાલા હવે મોડું કરે છે જમવાનું? હા હા, એટલે ભૂખ લાગી, સાચી વાત છે. તારે ત્યાં બાજુ હે નાસ્તા વાળા ભૂગી જવાય ને? હા, હું બે નાડાવાર થાય. એવું હોય? આવી ગયા જો બધા. હા, અચ્છા, અંદર આવી ગયા પછી નહીં જવા દે. બરાબર. હા, હાલો ભાઈ. જો છોકરા બધા હે અમારા કાકાના છોકરા બધા બહાર એક બીજી જગ્યાએ ભણતા હોય તે બધા અત્યારે ફ્રી હે ને તે વિડીયો કોન્ફરન્સમાં વાત હાલે હે. થોડીક વાર બધા યારે વાત કરી અને હવે આપણે આવી ગયા છે અહીં જમવા. હારે આવી ગયા છે રાજેશભાઈ. શું કે રાજેશભાઈ? ખાઈ લેવું ને? હા, થોડું થોડું ખાઈ લઈ, કેમ કે હાઈ બધા કહેતા હોય બહુ ના ખવાય. હું રાજુભાઈ તો ખાલી એક એક રોટલો જ ખાઉં, વધારે ના ખવાય. હોતા એક એક રોટલો જ કાફી થઈ. પછી હાલો તમે મારે કોઈને જમવું હોય તો જો આ બાજુ આપણી ચટણી ને બધું થઈ ગયું છે તૈયાર. વઘારી નાખી છે ખાંડવાળી ચટણી. ચાલો મસ્ત મજાનો સંભારો ને બાજરાનો રોટલો અને ચટણી ખાઈ લઈને વિડીયોનો કરી દઈએ આપણે અહીંયા એન્ડ. ફરી મળીએ વળી પાછા ટાઈમ મળે. થોડું મોડું થાય હમણાં, કામમાં છો ને એટલે. તો હાલો કરી દઈએ અહીંયા વિડીયોનો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.